ગુડ મોર્નિંગ દોસ્તો, અહીંયા સવાર પડી ગઈ છે અને -16 જેવું બતાવે છે અને ફીલ્સ લાઈક છે -25, પણ અહીંયા અંદર તો બહુ મસ્ત છે, કાંઈ વસ્તુની જરૂર પડે એવું જ નથી. ચાલો તો ભઠ્ઠીમાં લાકડા વાકડા નાખી અને હર્ષિતને ઉઠાડું હવે. ચલો બ્રો, ગુડ મોર્નિંગ. ગાવામાં તો મજબૂત જ. અમે તો પાણીનો કેરબો છે, એમાં પંપ આપેલો છે પાણી નીકળવા. પાણી કમ્પ્લીટ ગરમ થઈ ગયું, ચાલો હું બોટલમાં કાઢી લઉં. આજની કોફી આ જ પાણીમાંથી બનાવવાની છે, કારણ કે આ ફિલ્ટરવાળું પાણી છે. ચલો તો હું બ્રશ કરી લઉં અંદર. કેવી વસ્તુ લગાડી. આ કેબિનમાં હોટલ જેવી સુવિધા, બધી વસ્તુ આપેલી છે. આખી કેટલી ભરી દઈએ આપણે પાણીથી, કામ આવે કોફીમાં. આ પાર્ટી હજી નથી ઉઠો લાગતો. જલ્દી હો પાર્ટી. લોટ બાંધવાની કઈ વસ્તુ અહીં છે ને, ડીશમાં બાંધવો પડશે. તેલ છે આમાં. ચલો લોટ કમ્પ્લીટ છે, તો હવે હર્ષિત ભાખરી બનાવશે લોટની વેલણથી. ભાખરી આપણે આ લોકોના આ ગેસ ઉપર જ બનાવવી પડશે, કારણ કે સામે તો બહુ વાર લાગશે. ભાખરી નાખી દો આમાં, ફૂલ ગરમ થઈ ગયું છે. બિસ્કિટ છે, ટોસ્ટ છે, ખાખરા છે. ચલો પાણી ફૂલ છે ગરમ, કપમાં કાઢી લેવી. હર્ષિત ચટણી લેવો છે તો એ આપણી આ બે કોફી લઈ લેવી હવે ટેબલ ઉપર. એક અંદર કેટલા સેકન્ડ મૂકો? મેક્સિમમ 4. બસ જેટલી ભાખરી બની બધી પૂરી થઈ ગઈ. હું તો ખાઈ ભાખરી આવું બધું ખાઈ જાઉં. લાકડા પતી ગયા મિત્રો, ને અહીંયા બે જ હોય, રાતમાં બધા લાકડા વાપરી નાખ્યા. આ બે મોટા છે, અંદર નહીં જાય એટલે એને ફાડી નાખીએ આપણે ઓલા મશીનમાં. આ ઠરી ગયું છે મિત્રો, લાકડા નાખવા દો છે. કેટલી રાખ થઈ ગઈ. કેવી જગ્યા લાગી હર્ષિત? મજા આવી ગઈ.
બહુ શાંતિવાળી જગ્યા છે. પહેલી વાર કેબિનમાં જલસો પડી ગયો. એક વિડીયો એક શુક્રવારે, નેક્સ્ટ વિડીયો બીજા શુક્રવારે, દર શુક્રવારે 10 વાગે. આ પેટીનો કેટલો વજન છે? બહુ મસ્ત મસ્ત સ્કલ્પચર અને પેઇન્ટિંગ છે મિત્રો આ ઘરમાં. હાલો હું તમને બતાવું. હવે ખિસકોલીની થીમ વાળું કેબિન છે આ મસ્ત. આ પેઇન્ટિંગ તો કેવું ગજબનું છે મિત્રો. આ લાકડાની હેંગર પણ જોરદાર છે. આ રીતે ગજબનું પેઇન્ટિંગ છે મિત્રો, સુપર બનાવેલું. અહીંયા ખોપરી પડી છે મિત્રો એક પ્રાણીની, બિલકુલ ઓરિજિનલ. હાડકાને એવું પડ્યું છે અહીંયા. બાકી ઘણી બધી બુકો છે વાંચવા માટે અને ગેમ એમ બધું છે અહીંયા. તો ચલો અમે બહાર જઈને તાપનું કરીએ કડીક. કાલ જ્યાં રાતે કર્યું હતું ત્યાં. હાલો વાલા. કાલ વાળી તો રાખ થઈ ગઈ બધી. કોઈ હજુ લાબી દીધું. મસ્ત. હવે ભઠ્ઠો તો થાય, મજા આવી જાય. હવે ભાઈ ટેપો પર છે, ટેપો પછી પ્લાસ્ટિક આગળ પ્લાસ્ટિક નાખો રમકડા. ચલો તો અમે હવે જઈએ આ બાજુ જંગલમાં અને એક્સપ્લોર કરીએ બધું. શું કેવું? હાલ. ગજબ સીન છે એ, નકરું અંધારું છે તો ખરા. આ ઝાડવું બોલે છે ને, અવાજ આવે જો. આ કોઈ જાણે કે ફાટશે, એ ફાટેલું જો અવાજ આવે. સ્લીપરી છે હો. થોડીક હાઈટ ઉપર અમે ચડીને આવ્યા છીએ. આ મસ્ત વ્યૂ છે. કા બધું દેખાય. આખો મોટો જબર ઢાળ છે નીચે સુધી. આ ચડીને મેં આવ્યા. આ ઝાડવું જો વચ્ચેથી બટેન પડીને લટકી રહ્યું છે અહીંયા. બીજા બધા ઝાડવા પણ અલગ છે. અવાજ તો જો આવી એમ એમ થાય હમણાં પડશે. કાલ તમને પેલું વિમાન ને દેખાડ્યું નહીં, હરખું નહીં દેખાણું અંધારાને લીધે. તો આપણી કેબિનમાં જે ઓલા ફોટા લગાડેલા છે ને એ બધી વસ્તુ અહીં પડી છે, તો એ જ બતાવું ફરી વાર. આ છે મિત્રો એ પેલું વિમાન. ગજબ છે, જોરદાર. સિંગલ પંખો આવે જો. હા પંખો રહ્યો. હા મોટર હમણાં મીટરે આપેલા હે. આ બે ટેન્કમાં ફ્યુલ ભરતા છે અને સામે પાછળ છે એ મોટર. એક પંખો આવી સિસ્ટમ એ જોરદાર. જૂના મશીન ને આ બધું ખંડેર પડ્યું છે મિત્રો. આ બાજુમાં પેલા આ બધા સાધનો પડ્યા છે, મશીન ને ગાડી ને ગેરેજ જેવું લાગે છે. પહેલાંના જમાનામાં જે બધા સાધનો યુઝ થતા ને એ અહીંયા રાખેલા છે. ચલો હવે અમે નીકળી કેબિન બાજુ અને બધું પેકિંગ કરીને પછી હજી થોડીક વસ્તુ બતાવવાની બાકી છે તમને, તો એ પછી બતાવું હમણાં. ચલો પેકિંગ શરૂ કરી દો. ટેમ્પરેચર છે -11 અરાઉન્ડ અને ફીલ્સ લાઈક હશે 20-22.
ગાર્બેજને સાઈડમાં લઈ લેવી. અહીંયા એવી સિસ્ટમ છે મિત્રો, પૈસા છે ને આ બુકમાં મૂકી દેવાના અને અહીંયા રિવ્યૂ લખી નાખવાનો આ જગ્યા વિશે. તો આપણને તો મજા આવી છે એટલે આપણે મસ્ત રિવ્યૂ લખી નાખી. જે લોકો ટોરોન્ટોમાં રહેતા હોય અને કમ્ફર્ટ કેમ્પિંગની ઈચ્છા હોય અને બહુ દૂર ના જવું હોય તો એની માટે આ પરફેક્ટ પ્લેસ છે. જેટલું મેં ધાર્યું હતું એના કરતાં સારી જગ્યા નીકળી. જગ્યાનું લોકેશન ને આ સાઇટના ઓનરનો કોન્ટેક્ટ નંબર હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તમે એને કોન્ટેક્ટ કરી શકો છો તમારું બુકિંગ કરવું હોય તો. ચલો મિત્રો, બધું પેકિંગ થઈ ગયું છે તો હું હવે શૂઝ પહેરી લઉં અને સામાન કરી નાખી ગાડીમાં ટ્રાન્સફર. ચલો તો અહીંયાથી નીકળીએ અને એક વસ્તુ બતાવું તમને હવે. Just under frost line, it either stays warm or cold, right? Yeah. Depending on your season. How does that stay for a day? This room and another room, it's all just lit up like skylights. એમાં આ લોકોનું માલિકનું એને પોતે બનાવેલું. આપણે જમીનની અંદર બનાવો, કેટલી ગરમી જો કઈ હીટર બીટર Yeah, we નથી. did that basket that sit on my desk. You want to come back to the family? This is how it's done, Aaron? One last thing, perfect, right? Yeah. Joint bedroom Joint bedroom here, joint bedroom here. and then common bathroom. Green on all this. Hold it there, we don't need it there. And the vines just all grow across it to make it into like a canopy. મોટી પાર્ટી હોય તો અહીંયા કરી શકે. અને આ મેન સેન્ટ્રલ ફાયર છે ઘણા બધા લોકો માટે, અહીંયા બધું સેન્ટ્રલમાં થઈ શકે એવું છે. માલિકનું પોતાનું બંકર છે. Hey, અહીંયા leave the window. બનાવેલું. Quit chewing wood. Come on. જોરદાર બંકર છે, મને તો મજા આવી જોઈએ. So you can see all the doors, all the hinges, everything has to be custom because everything is rounded, right? Yeah, But then they have a full cold cellar in here, yeah. which is super neat. And if you open that door, it's right across from where we went in originally, Oh, really? right? Yeah. She's a legend in her own right too. Yeah. She is a female entrepreneur of the year. ચારિન બુકિંગ એરબીએનબી થી પણ થઈ શકે અને આ લોકોનું પર્સનલ કોન્ટેક્ટ કરશો તો એમાં પણ બુકિંગ થઈ શકશે. તો આવી છે આખી આપણી જર્ની આ. ચલો તો મિત્રો, આ હતી અમારી કેબિનવાળી કેમ્પિંગ જર્ની. કેવી લાગી હર્ષિત? બસ ફૂલ મજા આવી ગઈ. તો ચલો હવે અમે નીકળીએ ઘર બાજુ. તો મળ્યા પાછા નવા કેમ્પિંગમાં નવી જગ્યા સાથે. બાય બાય. ટાટા.